ઓમ શાંતિ મિત્રો, આજે આપણે આ ચાવલ બનાવવાના છે। તો મેં ધોઈ લીધા છે, 1 કપ છે અને ઘી મૂક્યું છે મેં વઘાર માટે। આપણે ઘી આવી ગયું છે। ઓમ શાંતિ મિત્રો, આજે આપણે આ ચાવલ બનાવવાના છે તો એને હું ઘીમાં વઘારવાના છે। તો મેં ઘી મૂકી દીધું છે। હવે એમાં જીરું નાખવાનું છે, પછી હું એમાં ભાત નાખીશ। જે આપણે ચાવલ ધોઈને રાખ્યા હતા એ નાખીશું। આ આપણે વઘાર કરી લીધો છે। હવે એને સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરીશ અને હવે 1 ગ્લાસ જેટલું આપણે એમાં પાણી લેવાનું છે। હવે આપણે આને ધીમા ધીમા તાપે ચડવા દેવાના છે। જો આપણે ચાવલ તૈયાર થઈ ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। હવે આ આપણે ચાવલ ભગવાન માટે લઈ લેવાના છે। ચાલો, આપણે ભગવાનની યાદમાં બનાવ્યા હતા, હવે આપણે ભગવાન માટે લઈ લેવાના છે। ઓમ શાંતિ મિત્રો।